टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીશું હવે વિગતવાર સમાચારોની તો રાજકોટથી મહત્વની ખબર સામે આવી છે। રાજકોટમાં ડીઈઓના પરિપત્રને ઘોળીને પી ગયા છે શિક્ષણ માફિયાઓ। એજ્યુમોલ સ્ટેશનરી સાથે શાળાઓની મિલીભગત અહીંયા ખુલ્લી પડી ગઈ છે। શાળાઓમાંથી ફરજિયાત એજ્યુમોલમાંથી જ વસ્તુ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હતું। વાલીને જવાબ આપતી વખતે શાળા અને મોલવાળાની મિલીભગત અહીંયા છતી થઈ ગઈ। સ્ટેશનરી સંચાલકે વાલીઓને કહ્યું કે સ્કૂલમાંથી મેસેજ આવે ત્યારે જ આવજો, એક જ જગ્યાએથી ચોપડા મળે તેવું શા માટે? વાલીઓએ આવા વેધક સવાલો પણ પૂછ્યા। વાલીઓને ફરજિયાતપણે એજ્યુમોલમાંથી જ વસ્તુ લેવાનો અહીંયા આગ્રહ કરવામાં આવ્યો છે। જ્યારે એજ્યુમોલના કર્મચારીએ ન્યૂઝ કેપિટલના રિપોર્ટર સાથે વાત કરી તો તેણે દાદાગીરી કરી। વાત કરવાની જગ્યા પર દાદાગીરી પર ઉતરી આવ્યો। ન્યૂઝ કેપિટલના એક પણ સવાલના તે જવાબ ન આપી શક્યો। ગેરકાયદે મંડપ નાખીને એજ્યુમોલવાળા અહીંયા ધંધો કરી રહ્યા છે। રાજકોટના એજ્યુકેશન મોલ ખાતે અમે પહોંચ્યા છીએ, જ્યાં 6 થી વધુ શાળાએ જે વાલીઓ છે તેને જણાવ્યું છે કે ફરજિયાત અહીંથી જ તમારે વસ્તુ ખરીદવાની। જે સ્ક્રીન ઉપર તમને દ્રશ્ય બતાડી રહ્યું છે, તમામ વાલીઓ જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પોતાના બાળકો માટે વિવિધ વસ્તુઓ ખરીદવા આવ્યા છે। શાળાઓમાંથી દબાણ કરવામાં આવી રહ્યું છે, ફરજિયાત અહીંથી જ તમારે વસ્તુઓની ખરીદી કરવાની। વાલીઓને પણ ધક્કા થઈ રહ્યા છે। બેન, તમારે કેટલામો ધક્કો ને શું? ત્રીજો ધક્કો હે। ત્રીજો ધક્કો છે, કારણ શું કહે છે? ઈ કે હજી નથી આવ્યા, 2 તારીખે આવશે મોદી સ્કૂલમાંથી મેસેજ આવશે। મોદી સ્કૂલની વાત છે, કઈ રીતે સિસ્ટમ હોય છે અહીંયા? સ્કૂલમાંથી ડેટની મેસેજ આવે ને, સ્કૂલ વાળા તમને જે ડેટ આપે એ પ્રમાણે તમારે દેવાનું। અત્યારે સર મારે કામ છે। સ્કૂલમાંથી મેસેજ આવે એટલે કેટલી સ્કૂલનું ટાઈપ છે અહીંયા? સર મારી સાથે કોઈ સ્કૂલનું ટાઈપ નથી। મને તમે કહી રહ્યા છો સ્કૂલનો મેસેજ આવે, સ્કૂલનો મેસેજ આવે એમ તમે કહી રહ્યા છો, તો સ્કૂલ સાથે ટાઈપ હોય તો જ એ પ્રકારની વાત થઈ શકે ને? મોદી સ્કૂલનું તમે સ્પષ્ટ કીધું। બેન, મેસેજ આવે છે સ્કૂલમાંથી? મેસેજ નથી આવ્યો હજી। અત્યારે જે ભાઈ કહી રહ્યા છે કે ફરજિયાત મેસેજ આવે ત્યારે તમે અહીંયા આવું, એટલે કે મોદી સ્કૂલમાંથી અહીં કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા શા માટે તમે આવ્યા? ચોપડા લેવા નાઈનના। સ્કૂલમાંથી કહેવામાં આવ્યું હા કે અહીંયા જ જળશે। એટલે આ ત્રીજો ધક્કો હે, હજી આવ્યા નથી તો અમારે કેટલા ધક્કા ખાવાના? ઘરે કઈ કામ ન હોય બૈરાઓને, આ જ કામ કરવાનું। બેન, એક તો મોંઘો મોલ છે, મોંઘી વસ્તુ મળે છે, પણ શાળા તરફથી આગ્રહ રાખવામાં આવે છે અહીંયા જ મળશે, આવું હોવું જોઈએ? બીજે હોવું જોઈએ, બીજે મળવું જોઈએ ને। એક ને એક જગ્યાએ તમે કયો તો પછી તકલીફ પડે ને। જે વાલીઓ છે તે કહી રહ્યા છે કે સ્પષ્ટપણે તમારે કઈ સ્કૂલ આરે, તમે ક્યારના ઉગ્ર થાવ છો, કઈ સ્કૂલ આરે તમારે છે? રાડારાડી ન કરો મારી એમ। તમે છો કોણ અહીંયા? તમારો હોદ્દો શું છે અહીંયા? હું જે હોય નહીં, તમારો હોદ્દો શું છે આ સ્કૂલ? કોણ પૂછવા વાળા? હું મીડિયા પર્સન છું, પ્રજાનો પ્રતિનિધિ છું। તમે કોણ છો? મારું પર્સનલ ઓલું છે। શું પર્સનલ શું છે તમારું? તમારું નામ ને હોદ્દો જણાવો। હાલ્યો, અત્યારે જનતા તમને લાઈવ જોવે છે, તમારો હોદ્દો જણાવો। નીચે એક તરફ વાલીઓને લૂંટો છો તમે અને બીજી તરફ એમ કહો છો કે તમે તમારું કામ કરો। અત્યારે તમે જણાવો તમારું નામ ને હોદ્દો શું છે, તમે અહીંયા એજ્યુકેશન મોલમાં શું કરો? જે વ્યક્તિ તમે આ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, તે સ્પષ્ટપણે પોતાની જોહુકમી ચલાવી રહ્યો છે અને વાલીઓને રીતસર લૂંટ કરતો આ મોલ છે। કારણ કે જે પ્રકારે તમામ જે શાળા છે તે શાળામાંથી જે તમામ જે વિદ્યાર્થીઓ છે તેને એક સ્પષ્ટપણે મેસેજ આપવામાં આવે છે કે તમારે ફરજિયાત એજ્યુકેશન મોલમાંથી જ વસ્તુ ખરીદવાની। હાલ અત્યારે જે વ્યક્તિ છે તે વ્યક્તિ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી રહ્યો છે, વાલીને પણ જે રીતે ઉદ્ધતાઈપૂર્વક જવાબ દઈ રહ્યા છે। હું તમને એ તમામ વાલીઓના અન્ય દ્રશ્ય પણ બતાવી રહ્યો છું। હાલ અત્યારે જે રીતે પરિસ્થિતિ રાજકોટમાં સર્જાઈ છે, ડીઈઓનું સરેઆમ જે પરિપત્ર છે તેનો ઉલાડિયો રાજકોટમાં જોવા મળી રહ્યો છે। ₹10,000નો દંડ ફટકારવાની પણ આ પરિપત્રમાં જોગવાઈ છે, ત્યારે આ પ્રકારનું કૃત્ય કઈ રીતે અત્યારે જોવા મળી રહ્યું છે તે સ્પષ્ટપણે સામે મળી રહ્યું છે। જે વાત કરીએ, આ અત્યારે પ્રાઇવેટ જગ્યા, ક્યાં તમારી સિક્યુરિટીને બોલાવ ને ભાઈ। જે રીતે ધક્કા મારી રહ્યો છે તે સ્પષ્ટ કહી રહ્યો છે કે સિક્યુરિટીને બોલાવો અને મીડિયાને અહીંથી કાઢો, પરંતુ રોડ ઉપરથી અમે આ રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અને જે પ્રકારે આ સમગ્ર ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન આ એજ્યુકેશન મોલવાળા કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે સિક્યુરિટીને બોલાવો, પરંતુ ક્યાં સુધી તમે પ્રજાનો અવાજ દબાવશો? હાલ તો અત્યારે સમગ્ર ઘટના જે સામે આવી રહી છે, ડીઓએ આ મામલે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની છે અને ખાસ કરીને જે શિક્ષણ માફિયાઓ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે તેના ઉપર પણ કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।
એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવ્યા. સૌથી મોટી વાત ડીઈઓના પરિપત્રનો ઉલાળ્યો થતો પણ જોવા મળી રહ્યું છે અને જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અહીંયા અમારા રિપોર્ટર સાથે કરવામાં આવી છે. આ એક જ જગ્યા પરથી તમારે પુસ્તકો લેવાના, બીજે કોઈ જગ્યા પરથી પુસ્તક લીધા તો તેને અમે માન્ય પણ નહીં રાખે. અહીંયા તમે દ્રશ્યમાં જો જે એજ્યુ મોલ છે તેની બહારના દ્રશ્યો અને અહીંયા કઈ કઈ વસ્તુઓ મળે છે તે પણ લખવામાં આવ્યું છે. પોલ ખુલ્યા પછી બોર્ડ હટાવી લેવામાં આવ્યું. આ એ જગ્યા પર પહેલી તમે જમણી બાજુની જે તસવીર જોઈ રહ્યા છો, શું શું મળે છે, કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે, કયા માળે તમારે જવાનું છે, ક્યાં તમારે પે કરવાનું છે, એની બધી જ વિગતો આ જમણી બાજુ અહીંયા આપવામાં આવી છે. અને બીજી તસવીર તમે જુઓ, આ પોલ ખુલી ગઈ એ બાદ તેઓએ તરત જ તાત્કાલિક ધોરણે આ બધા જ બોર્ડ જે છે એ હટાવી દીધા. કઈ કઈ સ્કૂલો સાથે ટાઈઅપ છે તેઓનું તેનું પણ અહીંયા બોર્ડ મારેલું છે. આ મોદી સ્કૂલ, મમતા સ્કૂલ, આ તમામ સ્કૂલના બોર્ડ તમે જોઈ શકો છો. આ 5 જેટલી શાળા છે જેના નામ અહીંયા લખવામાં આવ્યા છે. 5 શાળાઓ એ મસ્ત મોટી ફી ઉઘરાવે છે. ભરાડ વિદ્યાલય લખવામાં આવેલું છે. અન્ય ગુજરાતી માધ્યમની ઘણી બધી શાળાઓ અહીંયા જેનો ઉમેરો નામ અહીંયા લખવામાં આવ્યું છે. 5 થી 6 જેટલી શાળાઓ છે કે જેઓ સાથે આ એજ્યુ મોલનું ટાઈઅપ છે અને 6 શાળાઓ દ્વારા મહત્વની વાત છે 5 શાળાઓ છે અને 5 શાળાઓ દ્વારા વારંવાર વાલીઓને દબાણ કરવામાં આવે છે કે તમારે જો કોઈ પણ પુસ્તક લેવું હોય તો તમારે અહીંયા આવીને જ લેવાનું, અન્ય કોઈ જગ્યાએથી લીધું હશે તો તેને માન્ય અમે નહીં રાખે. એટલે આ ખુલ્લી દાદાગીરી છે. સ્પષ્ટપણે કહી શકાય કે જ્યારે આવી દાદાગીરી થતી હોય ત્યારે સ્કૂલ અને અહીંયા આવા વેપારીઓ બંને વચ્ચે કમિશન હોતું હોય છે અને આ કમિશન કમાવાના ચક્કરમાં તેઓ આ પ્રકારનું કૃત્ય વાલીઓ સાથે કરતા હોય છે. મહાત્મા ગાંધી વિદ્યાલય અહીંથી તમને ફરજિયાત પુસ્તકો ને બધું લેવાનું કહે છે. શું કહો છો, આ નિર્ણય યોગ્ય છે? આ નિર્ણય યોગ્ય છે જ નહીં. લોકોને અત્યારે જ્યાંથી જરૂર હોય, જ્યાં મળતા હોય, બધી જગ્યાએ મળી રહેતા હોય એવી સ્કૂલને માન્યતા આપવી જોઈએ. અને અહીંયા તો ભાવ વધારો પણ જે છે અને બહુ ટાઈમ એટલો લાગે છે ને વારંવાર ધક્કા ખવડાવે, 2-3 પાઠ્ય પુસ્તકો ઘટતા હોય એવું બધું થતું હોય છે. કેટલું મોંઘું છે? પહેલા કેટલું હતું ને હવે કેટલું? અત્યારે તો ખૂબ જ મોંઘું છે, ડબલ ભાવ છે અત્યારે. અહીંયાથી લઈએ તો ડબલ થી વધારે ભાવ કહીએ તો ના કહેવાય. શું કાર્યવાહી થવી જોઈએ આ લોકો સામે? કારણ કે ખરેખર એક વાલીઓના બધા વાલીઓના ખિસ્સા સરકારનું. હા, થવી જ જોઈએ. અત્યારે બધા શિક્ષણ તો સાવ ફ્રી જ હોવું જોઈએ, પણ આ લોકો અત્યારે વેપાર જ કરી રહ્યા છે અને પેટ્રોલનો ભાવ વધેલો નથી છતાં પણ સ્કૂલ બસોમાં 4,000 રૂપિયાનો વધારો કરેલ છે. જિલ્લા શિક્ષણ અધિકારી એવો નિયમ કર્યો છે કે કોઈ ફરજિયાત જે સ્કૂલ કે ત્યાંથી ચોપડા ન લેવા, છતાં સ્કૂલો વાળા પ્રેશર કરાવીને ચોપડા લેવડાવે છે. એમાં બધાની મિલીભગત હોય છે અને એનાથી ચાલતું હોય છે બધું. તમારું બાળક કેમાં છે? મારું બાળક ગાંધીમાં છે, 4થા ધોરણમાં ભણે છે. હજી ચોપડા સ્કૂલ ચાલુ થવાની ટાઈમ થઈ ગયો પણ હજી ચોપડા પૂરા થયા નથી એમ. અને 10% ડિસ્કાઉન્ટ, આટલો બધો ભાવ હોય એમ? બેન, મહાત્મા ગાંધી સ્કૂલ તરફથી ચોખ્ખું લખવામાં આવે છે કે તમારે અહીંથી જ લેવાનું, આવું હોવું જોઈએ? હા, એમાં લખેલું આવ્યું છે કમ્પ્લીટ કે અહીંયાથી જ લેવા જવાનું. મોબાઈલમાં વોટ્સઅપ જ કરેલું છે. એવો કે નિયમ નથી છતાં સ્કૂલ વાળા નિયમો થોપી બેસાડે એવું નથી લાગતું? હા, અને સ્કૂલમાં આપણે ગમે ત્યાં લેવા જઈએ એટલે તો ના પાડી દે કે અહીંયા ચોપડા નથી એમ. ઓકે, તમારું નામ શું? અવનીબેન. ભાઈ કેમ ગયા? ઓકે, શું નામ તમારું? ઉભા રહેજો. મનીષભાઈ, શું તકલીફ છે એજ્યુકેશન મોલમાં? એક તો અહીંયા કોઈ જાતની સિસ્ટમ નથી. એ લોકોનો ખ્યાલ છે કે 500 સેટ બુક આપવાની છે તો આપણે 2 દિવસ પહેલા 500 સેટ તૈયાર કરીને રખાય. ત્યાં અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે અને ગુજરાતી એવું કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું, બોલતા નથી આવડતું, તો શું કામ એને માણસોને હેરાન કરે છે? અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે. તો આપણે આની અગેન્સ્ટ છીએ, આ સિસ્ટમ નથી. બસ એટલું કહેવા માંગુ છું. એવું બધા કહે છે પણ ચોપડા તો ગમે ત્યાંથી લઈ શકીએ ને. પૈસા દઈને લેવા છે તો એવું થોડી છે કે અહીંયાથી જ લેવાના હોય. શું લાગે છે સ્કૂલ વાળાની આમાં મિલીભગત હોય છે કે એટલે બધા? 100%. આની ઉપર એક શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરવું શિક્ષણ જોઈએ. અધિકારીએ એવો પણ નિયમ કર્યો છે કે સ્કૂલો ફરજિયાત પ્રેશર ના કરવું વાલીઓને કે ચોપડા તમારે આ લેવા બુકો દફતર આ છતાં સ્કૂલો વાળા આવા નિયમ કરે છે. શિક્ષણ અધિકારીને શું અપીલ કરશો? શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરે ને જેટલા બને એટલા એકદમ પ્રોપર આની ઉપર એક્શન લેવા જોઈએ, મારું એ જ કહેવું છે. થેન્ક યુ.
એ તમામ લોકો જે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે, પહેલો અહેવાલ જ્યારે એક્સક્લુઝિવ અહેવાલ અમે જ્યારે પ્રસારિત કર્યો ત્યારે જે ઉદ્દાય ભર્યું વર્તન જે ભાઈ કરી રહ્યા હતા તેણે કહ્યું કે તમે આ ખોટી વાત ફેલાવો છો, આવું કશું જ નથી, જતા રહો, અમે માત્ર અમારો ધંધો કરીએ છીએ, મારું કામ કરીએ છીએ, કોઈ સ્કૂલ દ્વારા મેસેજ નથી કરવામાં આવતો કે એજ્યુમોલમાંથી જ લો. પણ અહીંયા એ વાલીઓ સાથે અમે વાત કરી કે જે વાલીઓ અહીંયા લેવા આવ્યા હતા અને એ વાલીઓ પણ કહી રહ્યા છે કે અમને શાળામાંથી ફરજ પાડવામાં આવી છે કે તમારે આ જ જગ્યા પરથી પુસ્તક ખરીદવાના. એ તમામ વાલીઓ સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિ અમારા સંવાદદાતા ત્યાંથી ત્યારે જોડાયા છે સ્પોટ ઉપરથી, તેઓની પાસે જઈએ. ઋષિ, જે આખો આ મામલો સામે આવ્યો, પહેલા તો આપણી સાથે તેમણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, અહીંયાથી જતા રહો, અમે જે કરીએ છીએ અમારો ધંધો જ કરીએ છીએ એવી વાત કરી. અને હવે જ્યારે વાલીઓ આ વાતની સ્પષ્ટતા કરી રહ્યા છે, એવા વાલીઓ કે જેના પોતાના ખિસ્સામાંથી પૈસા ગયા છે છતાં પણ તેઓને વારંવાર હજી બીજા 2-3 ધક્કા ખાવા પડશે એવી નોબત છે. અને એ લોકો કહી રહ્યા છે કે આ માત્ર ને માત્ર મિલીભગત છે, છતાં પણ અહીંયા આવા લોકો સુધરતા નથી, આવી સ્કૂલ સુધરતી નથી. શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસથી કડક પગલાં લેવા જોઈએ આવા તમામ લોકો વિરુદ્ધ. વિભાગ દ્વારા ચોક્કસથી આવા શિક્ષણ માફિયાઓ સામે પગલાં લેવા જ જોઈએ. સૌપ્રથમ હું તમને વાત કરું, પ્રજાનો પ્રશ્ન ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ન્યૂઝ કેપિટલે અને પહોંચ્યું એજ્યુકેશન મોલમાં, જેના માલિકો શિક્ષણ માફિયાઓ છે. હાલ અત્યારે જે સ્થળ છે તે સ્થળ ઉપર જ અહીં જગ્યા રોકાણ શાખા પહોંચી છે, કારણ કે સૌપ્રથમ તમને હું એ બહારના મંડપના દ્રશ્ય બતાવીશ. ગેરકાયદેસર દબાણ કરીને બેઠું છે આ એજ્યુકેશન મોલ, અને જે વ્યક્તિ કહી રહ્યો હતો તે સ્પષ્ટ કહી રહ્યો હતો કે અહીંયા તમારે જે કરવું હોય કરી લ્યો, અમે અમારો ધંધો તો કરશું જ. 5 થી 6 સ્કૂલ સાથે મિલીભગત છે એજ્યુકેશન મોલને, અને આ એજ્યુકેશન મોલ અત્યારે પોતાના બાપુજીની જાગીર હોય એ રીતે રોડ ઉપર કબજો કરીને બેઠું છે. ન્યૂઝ કેપિટલના અહેવાલથી NSUI પણ અત્યારે સ્થળ પર પહોંચ્યું છે, જગ્યા રોકાણ શાખા પણ સ્થળ ઉપર આવી છે. આપણે વાત કરીએ NSUIના પ્રેસિડેન્ટ રોહિત સાથે. જે રીતે એજ્યુકેશન મોલની દાદાગીરી સામે આવે છે, જે વ્યક્તિ છે તે કહી રહ્યો છે જે થાય તે કરી લ્યો, શું કહેશો આ માહોલ ઉપર? રાજકોટના ખાનગી શાળા વેપારી સંચાલક મંડળ કહીશું, કારણ કે રાજકોટની ખાનગી શાળા સંચાલકોના 5 થી 6 સંચાલકોએ, અમારી પાસે જે સૂત્રો પાસેથી માહિતી છે ત્યાં સુધી 5 થી 6 સ્કૂલના સંચાલકોએ એજ્યુકેશન મોલ ઉભો કર્યો છે. રાજકોટની અંદર ખાનગી શાળા સંચાલક મંડળનું 500 થી વધુની સભ્યોનું મોટું બધું એસોસિએશન છે. વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળેથી કોઈ પણ યુનિફોર્મ, બુક્સ, સ્કૂલ શૂઝ, સ્કૂલ બેગ થી માંડીને નાના મોટી પેનથી માંડીને પેન્સિલ જેવી ચીજ વસ્તુઓ અહીંયાથી ખરીદવા માટેની ફરજ પાડવામાં આવે છે. હજુ અઠવાડિયા પહેલા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર કર્યો કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સ્કૂલ ચોક્કસ સ્થળે ઉપરથી કોઈ વસ્તુ ખરીદવા માટે ફરજ ન પાડી શકાય. પરંતુ આ ધંધાદારી સ્કૂલ સંચાલકો, સ્કૂલ માફિયાઓએ એજ્યુકેશન મોલ ઉભો કર્યો છે અને વિદ્યાર્થીઓની મજબૂરીનો લાભ ઉઠાવી અને તેના વાલીઓને અને એવા સર્ક્યુલર મોકલવામાં આવે છે કે એજ્યુકેશન મોલમાંથી જ ખરીદી કરવી. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે ગુજરાતમાં પ્રથમ એવું રાજકોટ શહેર રહી છે કે આમાં ખાનગી શાળા સંચાલક મંડળના અમુક સંચાલકોએ વિદ્યાર્થીઓને ખંખેરવા માટે એક પણ જાતની તક મૂકતા નથી. આવતીકાલ સવારે તો વિદ્યાર્થીઓને એવું કહેશે કે તમે જે ઘરે જે કપડાં પહેરો છો, બહાર ફરવા માટે જે કપડાં પહેરો છો, એના માટે અહીંયાથી લેવાના. કરિયાણું જે રોહિત વ્યક્તિ છે તે સ્પષ્ટપણે ઓન કેમેરા સ્વીકારી રહ્યો છે કે સ્કૂલમાંથી મેસેજ આવે પછી જ તમારે ચોપડા લેવા આવવાના, અને વાલીઓને પણ 3 ધક્કા, એક તો રોકડા દેવાના, મોંઘા રૂપિયા દેવાના, અને એમાં પણ વાલીઓને ધક્કા. શું કહેશો આ સમગ્ર મામલે? મારું સ્પષ્ટપણે માનવું છે કે વિદ્યાર્થીઓના વાલીઓને ખંખેરવા માટે નવા કિમિયાઓ અજમાવતા હોય. જે વસ્તુ બજારની અંદર 250 રૂપિયાની મળે એ આ એજ્યુકેશન મોલની અંદર જાઓ 1000 થી 1200 ની છે. આ કમિશન કોનું? આ જે સ્કૂલો સજેશન કરે કે એજ્યુકેશન મોલમાંથી લેવાનું એનું 50% કમિશન, 50% માલિકનું કમિશન. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓ માટે ચિંતાનો વિષય છે કે વાલીઓ એ લોકો જે સર્ક્યુલર કરે ત્યાં ખરીદી કરવા આવે છે. જે બુક 230 રૂપિયાની આવતી હોય બજારની અંદર હોલસેલ ભાવની અંદર, એ બુક અહીંયા 470 રૂપિયાની આવતી હોય. એટલે ક્યાંક ને ક્યાંક ખાનગી સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટવાની એક તક મુકતી નથી, અને શિક્ષણ વિભાગ આવા બધા સંચાલકોને, સ્કૂલ માફિયાઓને લૂંટવા માટેનો છૂટો દોર આપે એ શરમજનક બાબત કહેવાય. જે રાજકોટ સ્કૂલ એસોસિએશનના અમુક સંચાલકો છે એ એટલી હદે દાદાગીરી કરે છે કે આપશે તો શું આપશે, નોટિસ આપશે ને 25,000નો દંડ આપશે ને એની સામે અમને નફો 15-20 લાખ રૂપિયાનો થાય એક સ્કૂલમાંથી. આવી રાજકોટની તમે 300 સ્કૂલ ગણો કેટલો નફો થાય. એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટના 7 થી 8 લાખ વાલીઓને લૂંટવા માટે આ એજ્યુકેશન મોલ ઉભો કર્યો છે. આ બાબતે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે આ એજ્યુકેશન મોલ જે ધંધાદારી ખાનગી શાળા સંચાલક મંડળે મોલ ઉભો કર્યો છે એને જે ધંધાની જે મોનોપોલી છે અમે તોડીને રહેવાના છે. શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી થવી જોઈએ. શું માનો છો આવા લેભાગુ તત્વો ઉપર? હું મીડિયાના માધ્યમથી રાજ્યના શિક્ષણ મંત્રીને કહું છું કે તમે રાજકોટના ખાનગી સંચાલકો મંડળો છે એમને જ્યારે વેપારી મંડળો એ રીતના મોટા ધંધાઓ ખોલી રાખ્યા છે. નાની વસ્તુઓ, પેનથી માંડીને પેન્સિલ, સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગમાં પોતાના કમિશનો રાખી
અને પોતાના જ માલિકોનો. તમે રાજકોટની અંદર નહીં માનો, 800 થી 900 જે નાના વિક્રેતાઓ છે યુનિફોર્મ અને સ્કૂલ બેગ અને પુસ્તકોના, એ વેપારીઓના ધંધા ઉપર આ લોકોએ તરાપ મારી છે. એ લોકોના 800 પરિવારનું શું? જે વાલી સ્કૂલ બજારની અંદરથી 800 અને 900 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ આખા વર્ષનો લઈ લેતો, ખર્ચો થઈ જતો, એ જ અત્યારે 5 થી 6 હજાર ખર્ચવા પડશે. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રીની મીઠી નજર હેઠળ આ ભાજપના મોટા આગેવાનો જ છે, આ સ્કૂલ સંચાલકો તો છે જ, જોડે જોડે ભાજપના કાર્યક્રમોમાં ખેસ પરી અને ફોટાઈ પડાવે છે નેતાઓ ભેગા. અને આ ફોટાઓથી માંડીને તમામ પુરાવાઓ આગામી દિવસોમાં અમે. તમને ખ્યાલ છે આ એજ્યુકેશન મોલના માલિકો કોણ છે? ચોક્કસપણે હું તો સ્પષ્ટપણે માનું છું કે ડીવી મહેતા છે, મોદી સાહેબ છે, મહાત્મા ગાંધી સ્કૂલના માલિક છે, અને અન્ય 2 સંચાલકો છે. 5 સંચાલકોએ આ એજ્યુકેશન મોલ ઉભો કર્યો છે. હવે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના એ લોકોની માલિકી ઓન પેપર હોય કે ખબર નહીં, પણ અમારી પાસે તો સંપૂર્ણ વિશ્વસનીય માહિતી છે. અને અન્ય સ્કૂલ સંચાલકોએ જ અમને માહિતી આપી છે કે રોહિતભાઈ આવા ધંધાઓ ખોલ્યા છે. અમને પ્રેશર કરે છે કે ભાઈ તમારા બાળકોને અમારી અહીંયાથી ખરીદી કરવા માટે તમે એને સર્ક્યુલર મોકલો. અમુક સંચાલકોએ માનવતા દાખવી અને એમણે કહી દીધું છે કે બજારમાંથી તમે ગમે ત્યાં લઈ શકો, પરંતુ જે ધંધાદારી સંચાલકો છે, એક ભાષામાં કહીએ તો જે શિક્ષણ માફિયાઓ છે, એનો મેઇન સૂત્રધાર ડીવી મહેતા છે. ડીવી મહેતાની આગેવાનીમાં આખો એજ્યુકેશન મોલ છે, એનો સ્ટાફ છે, અને વિદ્યાર્થીઓને લૂંટવા માટે નવા કારસ્તાનો રાજકોટની બજારની અંદર, રાજકોટના શિક્ષણ જગતની અંદર માત્ર ને માત્ર ડીવી મહેતા એક જ કરે છે. અને આવનારા સમયની અંદર અમારું સ્ટેન્ડ ક્લિયર છે. ડીવી મહેતાના ઘરનો ઘેરાવ કરી અને જરૂર પડે તો આખી કોંગ્રેસ, પ્રદેશના કોંગ્રેસનો આગેવાનો લઈને આ એજ્યુકેશન મોલની જે મોનોપોલી છે, વાલીઓને લૂંટતા બચાવવાનું અમારું આજથી એક નવું આંદોલન ચાલુ થાય છે. વાલીઓએ સ્પષ્ટપણે ન્યૂઝ કેપિટલ સમક્ષ જે બળાપો કાઢ્યો તે સ્પષ્ટ કહી રહ્યા છે કે લૂંટી રહ્યો છે આ મોલ. ફરજિયાતપણે સ્કૂલમાંથી અહીં લેખિતમાં આપવામાં આવે છે કે તમારે ફરજિયાત એજ્યુકેશન મોલમાંથી જ ચોપડા લેવાના, એજ્યુકેશન મોલમાંથી જ અત્યારે તમામ ચીજ વસ્તુઓ સ્ટેશનરી લેવાની, પરંતુ શિક્ષણ માફિયાઓની માલિકી છે અને તેના કારણે જ અત્યારે જે ધંધો ફળ્યો છે, જે 2 ખોફ બનીને અત્યારે રોડ ઉપર દબાણ કરીને બેઠા છે. જે રીતે આ જે વ્યક્તિ વાત કરી રહ્યો હતો, આપણે સીધો જ લાઈવમાં તેને વાત કરશું. જે રીતે તમે વર્તન કરી રહ્યા હતા, તમે કહી રહ્યા હતા કે અમારી માલિકીની જગ્યા છે, આ રોડ ઉપર ગેરકાયદેસર દબાણ છે, કોના કહેવાથી તમે આ દબાણ કર્યું છે? કયું બેટા ધોરણ જોઈએ તારે? જે તમે તેની નફટાઈ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, સમગ્ર ગુજરાતની જનતા આ અત્યારે જે ગૌરવ નામનો વ્યક્તિ છે, મોલનો કર્મી છે, તે સ્પષ્ટપણે કોઈના જોરે અત્યારે નપટાઈ કરી રહ્યો છે. અને તે સ્પષ્ટપણે જે ગેરવર્તણૂક કરતો હતો તે અત્યારે અમે દેખાડવાનો પ્રયત્ન કરી. પાર્કિંગની કોઈ પણ સુવિધા નથી, લોકો હેરાન થઈ રહ્યા છે, રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા છે, આસપાસના રહીશો પણ પરેશાન છે. એજ્યુકેશન મોલના દ્રશ્ય છે, શિક્ષણ માફિયાઓ અહીંના માલિક છે. હું તમને અન્ય પણ ગેરકાયદેસર દબાણ બતાડવા માંગીશ. જે રીતે શિક્ષણ માફિયાઓએ આ દબાણ કર્યું છે રોડ ઉપર, આ ગેરકાયદેસર મંડપ પોતાની જોખમી હોય, કોર્પોરેશન પોતાનું હોય, તે પ્રકારનું અત્યારે આ વર્તન કરવામાં આવી રહ્યું છે. અને હાલ જગ્યા રોકાણ શાખાના કર્મીઓ વાતચીત પણ કરી રહ્યા છે અને જે રીતે કાર્યવાહી ચોક્કસ રીતે જે કંઈ કરવાની થાય તે પણ કરી રહ્યા છે. પરંતુ 7 માળનો આ એજ્યુકેશન મોલ છે, જે રીતે પ્રજાનો અવાજ, મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન તેના કર્મીઓ કરી રહ્યા છે, પરંતુ ન્યૂઝ કેપિટલ આ અવાજ ઉઠાવશે અને વાલીઓનો જે અવાજ છે તે શિક્ષણ મંત્રી સુધી પહોંચાડશે અને આવા માફીઓ સામે ચોક્કસથી પગલાં લેવાશે. જી બિલકુલ. હવે ત્યાં આસપાસ કોઈ વાલીઓ આપને દેખાઈ રહ્યા છે? કોઈ વાલીઓ હજી પણ ખરીદી કરતા હોય કે પછી બધા જ વાલીઓ હવે ધીમે ધીમે જવા લાગ્યા છે? કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઋષિ ત્યાં? ન્યૂઝ કેપિટલ સમક્ષ જે 4 થી 5 વાલીઓએ વાત કરી, તેમણે ચોખ્ખું કહ્યું કે અમે તમને વાત તો કરીએ છીએ, પરંતુ અમારી શાળામાંથી અમારા બાળકને પ્રેશર આવશે. તેમને ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે કોઈ પણ પુત્રના વાલી કે પુત્રીના વાલી જો મીડિયા સમક્ષ બોલે પોતાની શાળા વિશે, તો એ બાળકમાં શિક્ષક પૂરતું ધ્યાન ન આપે. તેનો આ શિક્ષકોને જે કંઈ તેની જોખમી છે તેની સામે વાલીઓને ડર છે અત્યારે. છતાં પણ હું તમને એ જગ્યાના દ્રશ્ય બતાવવા માંગીશ. ધીમે ધીમે વાલીઓ તો અહીંથી જઈ રહ્યા છે, પરંતુ જે ન્યૂઝ કેપિટલ સમક્ષ 5 થી 6 વાલીઓએ જે વાત કરી તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જોખમી કરવામાં આવી રહી છે. અને તે સ્પષ્ટપણે બોલવાની પણ તેઓ અમુક ના પાડી રહ્યા હતા, કારણ કે શાળામાંથી તેને દબાણ આવે છે, તેના પુત્ર કે પુત્રી ઉપર વધુ ધ્યાન ન અપાય તેનો ડર છે તેમને. માટે આ પ્રકારની અત્યારે સિચ્યુએશન અહીં ઊભી થઈ છે. પરંતુ રાજકોટની સૌથી મોટી ખબર આ છે કે 5 થી 6 શાળાના પુરાવા ન્યૂઝ કેપિટલ પાસે આવ્યા છે. તેઓ સ્પષ્ટપણે એજ્યુકેશન મોલનું એડ્રેસ એમાં નાખે છે કે તમારે ફરજિયાત અહીંથી તમારા બાળકોના યુનિફોર્મ લેવાના, તમારા સ્કૂલની સ્ટેશનરી લેવાની, તમારા પુસ્તકો તમામ લેવાના. પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓએ જે બળાપો ઠાલવો
વિદ્યાર્થીઓ તે સ્પષ્ટ કહી રહ્યા છે કે બહારે જે વસ્તુ 200 થી 300 રૂપિયામાં મળે છે તે અહીં 700 થી 800 રૂપિયા અને 1000 રૂપિયા સુધી અમે દેવા મજબૂર બન્યા છીએ અને શાળાઓ તરફથી આ દબાણ કરવામાં આવે છે તેવું તેમનું સ્પષ્ટ નિવેદન હતું. જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર વિગતો બદલ. તો જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, પહેલા દ્રશ્યો આપણે બતાવ્યા હતા કે જ્યાં મોટી સંખ્યામાં વાલીઓ ત્યાં ચોપડા લેવા બળજબરીપૂર્વક પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક શાળાઓ તેમના બાળકો સાથે દબાણ કરશે, તેઓના બાળકોને બરાબર ભણાવશે નહીં એવા ડરથી હાલ અહીંયાથી તમામ વાલીઓ ખસી ગયા છે. આગળ એક મહત્વની મેટર આવી રહી છે રાજકોટમાં, જે ડીઈઓના પરિપત્રનું કેટલીક જે આ ખાનગી સ્કૂલોએ સુરસુર્યું કર્યું છે. ખાનગી સ્કૂલ ડીઈઓના પરિપત્રને ઘોડીને પી ગઈ છે. ચોક્કસ દુકાન કે સ્ટેશનરીમાંથી ખરીદી કરવા માટે વિદ્યાર્થીઓ પર જે દબાણ કરવામાં આવે છે, પુરાવા બાદ ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. નિયમ ભંગ કરનાર શાળાને 10,000નો દંડ કરવા સુધીની પણ જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. ચોક્કસ દુકાનેથી નોટબુક, સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકોની ખરીદી માટે એક ચિઠ્ઠી આપવામાં આવે છે બાળકોને. એજ્યુકેશન મોલ, લાઇબ્રેરી અને લિબર્ટી સ્ટોરથી જ વસ્તુઓ ખરીદવા માટે તમામ માતા પિતાને દબાણ કરવામાં આવે છે. કેટલીક સ્કૂલોએ વાલીઓને ચિઠ્ઠી આપી હોવાના પુરાવા પણ સામે આવ્યા, જેમાં પીવી મોદી સ્કૂલ છે, નિર્મલા સ્કૂલ છે, તપન સ્કૂલ છે, એ તમામ સ્કૂલ દ્વારા જ ચિઠ્ઠી આપવામાં આવી છે. તેના પુરાવા અમારી પાસે છે. ભરાડ સ્કૂલ, શ્રી મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલના પુરાવા અમારી સામે આવ્યા છે. અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કે ચોક્કસ દુકાનોમાંથી જ મોંઘી વસ્તુઓ ખરીદવાનું દબાણ શા માટે વાલીઓને કરવામાં આવી રહ્યું છે? આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને, પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું. અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં આવેલું છે. આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવેલો છે. તો શાળા તરફથી જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્ર અમે આપને બતાવી દઈએ. ખાસ કરીને જો આપ જોઈ શકતા અહીંયા લખેલું છે, શાળાના વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગ, સ્ટેશનરી ખરીદવા બાબતે ફરજ ન પાડવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો અહીંયા પરિપત્ર સામે આવ્યો છે. સૌથી મહત્વની વાત કે વિદ્યાર્થીને ગણવેશ પહેરવા અંગે કોઈ પણ પ્રકારનો દંડ કે શિક્ષા કરવા બાબતે, વિદ્યાર્થી વાલીની મરજી વિના શાળા છોડવા બાબતે દબાણ કરવા બાબત, શાળામાં આવવા માટે શાળાએ નક્કી કરેલા વાહનમાં જ આવવા જવા માટેનું દબાણ, શાળા દ્વારા ચલાવવામાં આવતી હોસ્ટેલમાં રહેવા બાબત અને કેટલાક ચોક્કસ દુકાનેથી જ ગણવેશ, નાસ્તો, પુસ્તકો, સ્ટેશનરી ખરીદવા માટેનું જો દબાણ કરવામાં આવશે તો તેઓના વિરુદ્ધ અધિનિયમની કલમ 17 હેઠળ 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને તે પછીની દરેક અનિયમિતતા દીઠ 25,000નો દંડ કરવામાં આવશે તેવું સ્પષ્ટ આ પરિપત્રમાં લખેલું છે. આગળ જોઈએ તો જે રીતની અહીંયા વાત કરવામાં આવી છે, ગ્રાન્ટ ઇન એડ કોલ 1964ની કલમ 17 પ્રવેશની શરત તરીકે ખરીદી માટે દબાણ કરવું. શાળા તેના વિદ્યાર્થીઓ પર અમુક એજન્સી મારફતે લેખન સામગ્રી ખરીદવાની કે અમુક છાપની કે બનાવટી લેખન સામગ્રી ખરીદવાની, આવા ખાનગી વહેંચણી માટે તેને કે બીજા કોઈએ છાપેલા હોય તેવા પાઠ્યપુસ્તક ખરીદવા માટે જો ફરજ પાડે છે તો તેઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવશે. આ ખરીદવાની ફરજ પાડી શકાશે નહીં, સ્પષ્ટપણે આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે. ઉપરોક્ત વિગતોની જોગવાઈઓને ધ્યાનમાં લઈને શાળાના વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનેથી ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી, લેખન સામગ્રી, આનુષંગિક વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરવામાં ન આવે. તમામ વસ્તુ અહીં આવરી લેવામાં આવી છે. આ આપની નોંધાયેલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નોંધણીની શરતો, સરકારશ્રીના નિયમોનો ઠરાવો, જોગવાઈઓ, સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. આપના દ્વારા આમ ન કરવાના સંજોગોમાં કચેરી અથવા વડી કચેરી દ્વારા નિયમ અનુસાર આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ વાતનો સ્પષ્ટપણે પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત કે જો પહેલીવાર આવી કોઈ પણ ભૂલ કે આવી કોઈ ચૂક પકડાશે તો 10,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે અને આ 10,000નો દંડ કર્યા પછી પણ જો આ પ્રકારનું નિયમ, આ પ્રકારનું વર્ણન તેઓનું વિદ્યાર્થીઓ પ્રત્યે, વાલીઓ પ્રત્યે ચાલુ રહેશે તો 25,000 રૂપિયાના દંડની પણ અહીંયા વાત આ પરિપત્રની અંદર કરવામાં આવી છે. અને ઘણી બધી એવી શાળાઓ છે રાજકોટથી આપણે જે દ્રશ્યો બતાવ્યા કે જે શાળાઓ આ નિયમોને ઘોડીને પી ગઈ છે. સૌથી મહત્વની વાત, ન્યૂઝ કેપિટલના અહેવાલની હવે અહીંયા અસર તમને બતાવીએ. જે 11 વાગે અહેવાલ અમે પ્રસારિત કર્યો, એજ્યુ મોલના ગેરકાયદેસર મંડપને હવે હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 1 કલાકની અંદર આ મંડપને હટાવી લેવો પડશે. 11 વાગે
વાગે જ્યારે અમારા સંવાદદાતા અહીંયા પહોંચ્યા અને જે દ્રશ્યો અત્યારે ખાસ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને એ તાત્કાલિક અસરથી અહીંયા કામગીરી કરવામાં આવી. 1 જ કલાકનો સમય આપવામાં આવ્યો છે. આ જેટલું પણ ગેરકાયદેસર બાંધકામ અહીંયા તેમણે કર્યું છે, જે ખોટા મંડપો ઊભા કરવામાં આવ્યા છે, જે ખોટી પાર્કિંગ જગ્યા ઊભી કરવામાં આવી છે, જે બેનરો બોર્ડ લગાવવામાં આવ્યા છે, આ બધું 1 કલાકની અંદર જ અહીંયાથી હટાવી લેવું પડશે તેવી ફરજ પાડવામાં આવી છે. એની સિવાયના અધિકારીઓ અહીંયા પહોંચ્યા, દબાણ શાખાના અધિકારીઓ પહોંચ્યા અને તેઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે સૂચના જગ્યા રોકાણ શાખાના અધિકારી આપી છે. સ્પષ્ટપણે રૂબરૂ આવીને તેને ચોખ્ખી ભાષામાં કહેવામાં આવ્યું છે કે આ ગેરકાયદેસર દબાણ તમે દૂર કરો. આપણી સાથે અધિકારી જોડાયા છે. સાહેબ, જે રીતે સૂચના આપી છે ગેરકાયદેસર દબાણ રોડ ઉપર છે, લોકોને પણ તકલીફ છે, શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે મેં એને સૂચના આપી દીધેલી છે. કલાક યા 2 કલાકની અંદર કમ્પ્લીટ મંડપ રિમૂવ કરવાનો છે અને સાથે એનો 5,000 રૂપિયાની ફાઇન પણ આપું છું. કદાચ એમને જો જગ્યાની જરૂરત હોય અને જગ્યા આપવા લાયક હોય, જો રોડને નડતરરૂપ ન હોય તો મહાનગરપાલિકાની મંજૂરી લેવી આવશ્યક છે. હાલ અત્યારે મંજૂરી નથી લીધી. 5,000 નો દંડ તો તેઓ અત્યારે ભરી દેશે, પરંતુ પ્રજાને જે હાલાકી છે, પ્રજા માટે તમે છો, તમે અત્યારે પ્રજાને ધ્યાને લઈને અત્યારે મંડપ કાઢવા માટે સૂચના પણ આપી છે. વધુ શું કાર્યવાહી થઈ શકે આવા લોકો ઉપર? વધુ એના મંજૂરી વગરની કોઈ પણ વસ્તુ સ્ટ્રક્ચર ઊભું નહીં કરી શકે, એને કડક સૂચના આપેલ છે મેં અત્યારે. હાલ અત્યારે કોર્પોરેશનના અધિકારી સ્પષ્ટ કહી રહ્યા છે કે કડક સૂચના આપેલ છે. હું તમને ગેરકાયદેસર મંડપના તમામ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું. એજ્યુકેશન મોલની આ જો હુકમી છે ને, તે જો હુકમી સામે ન્યૂઝ કેપિટલે અવાજ ઉઠાવ્યો છે અને રોડ ઉપર જે ગેરકાયદેસર દબાણ છે તે 1 જ કલાકમાં દૂર કરી દેવાનું અધિકારીએ સ્પષ્ટ કીધું છે. હાલ તો અત્યારે 5,000 રૂપિયાનો દંડ પણ અત્યારે એજ્યુકેશન મોલને આપવામાં આવી રહ્યો છે. 5,000 નો દંડ તો ફટકારવામાં આવ્યો છે, પરંતુ જે શિક્ષણ માફિયાઓનો આ મોલ છે તેને જે કોર્પોરેશન છે તે કોર્પોરેશનને પોતાના બાપની જાગીર સમજતા હોય એ પ્રકારનું અત્યારે તેઓ દબાણ કરીને બેઠા છે. પાર્કિંગનો પ્રશ્ન છે, હું તમને એ પાર્કિંગના દ્રશ્ય બતાવવા માંગીશ. રોડ ઉપરનું આ દબાણ છે, જે પાર્કિંગની પણ વ્યવસ્થા એજ્યુકેશન મોલ પાસે નથી. રોડ ઉપર કારના પણ હું તમને દ્રશ્ય બતાવી રહીશ. એક બાદ એક લોકો અહીં આવે છે, કારણ કે રાજકોટની 5 થી 6 શાળા સાથે આનું સેટિંગ છે અને એ સેટિંગને કારણે અત્યારે આ એજ્યુકેશન મોલમાંથી તમામ વાલીઓએ ફરજિયાત પોતાના બાળકોના જે કંઈ સ્ટેશનરી છે તેની લેવી ફરજિયાત છે. હાલ તો અત્યારે 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે ગેરકાયદેસર મંડપનું દબાણ છે તે પણ દૂર કરવામાં આવશે તેવી સ્પષ્ટ વાત જગ્યા રોકાણના અધિકારીએ કહી છે. પરંતુ ન્યૂઝ કેપિટલ આવા શિક્ષણ માફિયાઓને છોડશે નહીં તે વાત સ્પષ્ટ છે. હાલ અત્યારે જે જો હુકમી આ એજ્યુકેશન મોલના માલિકો ચલાવે છે, તે જે જો હુકમી છે તેની સામે શિક્ષણ વિભાગ પણ સખ્ત કાર્યવાહી કરે તેવી વાલીઓની પણ માંગ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.